ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 15 સંભાવના પૂર્ણ કર્યું હતું. હવે આ લેક્ચરમાં આપણે લેક્ચર નંબર 1 પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ એમાં માહિતી અને સૂત્રોનો પહેલો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓ સમજતા પહેલાં તમારે ધોરણ 9ની અંદર આવતા સંખ્યા ગણો પહેલાં સમજવા પડે. બરાબર, 9મા ધોરણમાં શીખેલા જ છો, પણ ફરીથી એક વખત જોઈએ આપણે. એમાં પહેલું પ્રાકૃતિક સંખ્યાગણ, જેને કેપિટલ N વડે દર્શાવાય. ઇંગ્લિશમાં એને કહેવાય નેચરલ નંબર. શું કહેવાય? નેચરલ નંબર. તો એની અંદર કયા કયા સંખ્યા આવે? 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધી. ક્યાં સુધી? અપ ટુ અનંત સુધી. ત્યારબાદ બીજો ગણ આવશે કે પૂર્ણ સંખ્યાગણ. પૂર્ણ સંખ્યાગણ, જેને વોલ નંબર કહેવાય ઇંગ્લિશમાં. W, બરાબર છે, W વડે દર્શાવાય. કયા કયા આવશે એની અંદર? તો પ્રાકૃતિક તો બધા આવે જ, ખાલી એક 0 વધારાનો આવે. 3, 4 અપ ટુ અનંત સુધી. ત્યારબાદ ત્રીજું આવશે એ શું આવશે? સમય સંખ્યાગણ આવશે. શું આવશે? પૂર્ણાંક સંખ્યાગણ આવશે. પૂર્ણાંક સંખ્યાગણ, જેને Z વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? Z વડે દર્શાવાય છે. તો એમાં કયા કયા આવશે? તો Z બરાબર પૂર્ણાંક સંખ્યાગણમાં કયા કયા આવશે? તો બધા જ નેગેટિવ અને બધા જ પોઝિટિવ અનંત સુધી. ક્યાં સુધી? અનંત સુધી. ત્યારબાદ ચોથું આવશે, બરાબર, તો ચોથું આવશે સમય સંખ્યાગણ. શું આવશે? સમય સંખ્યાગણ. સમય સંખ્યાગણ, જેને કેપિટલ Q વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે? કેપિટલ Q વડે. તો એની અંદર કયા કયા આવશે? તો બધી જ સમય સંખ્યાઓ આવી જાય. બરાબર, મતલબ કે -2, પછી -1.5, પછી -1, 0, 1, 1/2, બરાબર, આ બધી જ સંખ્યા આવી જશે. ત્યારબાદ પાંચમું રિયલ નંબર, એને ગુજરાતીમાં કહેવાય વાસ્તવિક સંખ્યાગણ. વાસ્તવિક સંખ્યાગણ, એને કેપિટલ R વડે દર્શાવાય છે. તેમાં કયા કયા સંખ્યા આવે? બરાબર છે, તો અસમય સંખ્યા તેમજ સમય સંખ્યાઓ, એટલે કે સમય તથા અસમય સંખ્યાઓ આવી જાય. અને બીજું એક આના પરથી, તો જો આ N જે છે બધા આમાં છે, આ બધા જ આની અંદર છે, આ બધી સંખ્યા આની અંદર છે, અને આ બધી સંખ્યા આની અંદર છે. એટલે શું થશે? N ઉપગણ W ઉપગણ Z ઉપગણ Q ઉપગણ R. આનો મતલબ શું થાય? તો કે પ્રાકૃતિક સંખ્યાગણ જે છે એ બધી પૂર્ણ સંખ્યાગણમાં હશે. પૂર્ણ સંખ્યાગણ છે એ બધી પૂર્ણાંક સંખ્યાગણમાં હશે. પૂર્ણાંક સંખ્યાગણ છે એ બધી સમય સંખ્યાગણમાં હશે. અને સમય સંખ્યાગણ જે છે એ બધી જ ક્યાં હશે? વાસ્તવિક સંખ્યાગણમાં હશે. પ્રમેય 1.1 જોઈએ આની અંદરનો. તેને યુક્લિડની ભાગ પ્રવિધિનો પ્રમેય પણ કહેવામાં આવે છે. શું કહેવાય છે? યુક્લિડની ભાગ પ્રવિધિનો પ્રમેય કહેવામાં આવે છે. જેમ કે તમને અમુક ઉદાહરણ આપું કે હું 11ને 3 વડે ભાગું છું. 11ને 3 વડે હું શું કરું છું? ભાગું છું. તો આ શું કહેવાશે? 3 તરી 9, એટલે આ શું થયો? 2 વધ્યો. 3 તરી 9 એટલે શું વધ્યું? 2 વધ્યું. હવે
આને શું કહેવાશે? બરાબર, તો એ સમજવું જોઈએ આપણે. તો જો આને કહેવાશે શેષ આર, જેને રિમાઇન્ડર કહેવાય. શું કહેવાય? રિમાઇન્ડર કહેવાય. શું કહેવાય? રિમાઇન્ડર. ત્યારબાદ આને કહેવાશે ભાગફળ ક્યુ. ભાગફળ ક્યુ કહેવાશે. ભાગફળ શું કહેવાશે? ક્યુ કહેવાશે. ત્યારબાદ આને કહેવાશે ભાજક. ભાજક કહેવાશે. શું કહેવાશે? ભાજક કહેવાશે, જેને બી વડે લખવામાં આવે. ભાજક બી વડે લખવામાં આવે. શેના વડે લખવામાં આવે? બી વડે લખવામાં આવે. ત્યારબાદ આને કહેવાશે ભાજ્ય. ભાજ્ય એ. શું કહેવાશે? ભાજ્ય એ કહેવાશે. શું કહેવાશે? ભાજ્ય એ કહેવાશે. બરાબર છે. તો એ જ પ્રમાણે એક સૂત્ર બને છે કે શું થશે સૂત્ર? બરાબર, તો ભાજ્ય બરાબર સૂત્ર શું થશે? ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ભાજ્ય બરાબર શું થશે? ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એટલે કે શું થશે? તો કે એ બરાબર બી ક્યુ વત્તા આર. એ બરાબર શું થશે? બી ક્યુ વત્તા આર. અહીં બી કેટલા છે? તો કે ભાઈ અહીં બી બરાબર શું છે? 3 છે. બી બરાબર શું છે? અહીંયા 3 છે. બરાબર, જેથી શેષ આર કેટલી થાય? બરાબર છે. તો આર કેટલી થશે? તો જુઓ અહીંયા બી 3 હોય. બરાબર, તો શેષ અહીંયા કેવી મળી શકે? 0 1 2 એવી રીતે. 0 1 2 એવી રીતે તમને શેષ મળશે. કેવી મળશે? શેષ એવી રીતે મળશે. મતલબ કે શેષ આર કેવી થશે? તો કે 0 લેસ ધેન આર લેસ ધેન આ રીતે બી. બરાબર છે. મતલબ કેવું થશે કે 0 હોઈ શકે, 0 કરતાં મોટું હોઈ શકે, પણ બી કરતાં તો કેવું જોઈએ? નાનું જોઈએ. મતલબ કે શેષ જે હશે આ 3 કરતાં હંમેશા કેવી હશે? નાની જ હશે. મતલબ કે શેષ કેવી મળશે? અહીંયા તમને 0 1 અને 2 3 જ શેષ મળી શકે. 3 જ શેષ મળી શકે. મતલબ કે શું થશે અહીંયા? તો જુઓ, તો એ બરાબર બીની કિંમત મૂકું 3Q. અહીંયા શેષ 0 હોય તો શું થાય? 3Q મળશે. ત્યારબાદ 3Q શેષ 1 મળશે. ત્યારબાદ 3Q અને આ કેટલી મળશે? 2 મળશે. આનાથી આગળ કોઈ પણ પરિણામ મળશે નહીં. માટે કે અહીંયા હું 1 મૂકું ક્યુની જગ્યાએ તો કેટલા મળે? 3 એકા 3 મળે. બરાબર છે. પછી કેટલા થશે? અહીંયા જુઓ, તો કોઈ પણ મતલબ કે અહીંયા 3Q છે સમજો, ધારો કે. બરાબર, તો આ જ પ્રમાણે મારે કોઈ યુગ્મ સંખ્યા જોઈએ. યુગ્મ સંખ્યા તો અહીંયા એવું કહું 2Q મૂકી દઉં. બરાબર, હવે ક્યુની જગ્યાએ 1 2 3 4 5 6 ગમે એટલા મૂકો, સંખ્યા કેવી મળશે? યુગ્મ જ મળશે. અને જ્યારે અયુગ્મ સંખ્યાની વાત આવે, બરાબર, અયુગ્મ સંખ્યાની વાત આવે જ્યારે, બરાબર, તારે હંમેશા શું થાય? 2Q + 1 થાય. શું થાય? 2Q + 1 થશે. હંમેશા શું થશે? 2Q + 1 થાય. બરાબર, એટલે ખાસ યાદ રાખવાનું, યુગ્મ સંખ્યા માટે શું થાય? 2Q, અને અયુગ્મ સંખ્યા માટે શું થશે? 2Q + 1 થશે. શું થશે? 2Q + 1 થશે. બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ છીએ. ચલો ત્યારબાદ આગળ જોઈએ છીએ કે પ્રમેય 1.2. પ્રમેય 1.2 જેને અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહેવાય છે. અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહેવામાં આવે છે. જેમ કે હું તમને એમ કહું કે 30, તો 30ના અવયવ શું પડે? 10 તરી 30 પડશે. પણ આ 10ના અવયવ શું પડે? તો કે 2 × 5 × 3. 2 × 5 × 3 થશે.
એટલે કે આને મારે ગોઠવવું હોય તો 2 × 3 × 5, 2 × 3 × 5 થશે, બરાબર છે. એટલે શું કહેવાશે આ જુઓ તો અહીંયા 5 તરી શું કહેવાશે, અથવા તો આપણે હું આને આમ લખી દઉં, બરાબર. ધારો કે હું આને આવી રીતે લખી દઉં કે ભાઈ 5 × 3 × 2 તોય ચાલે, બધું જ કેવું કહેવાશે, સરખું કહેવાય. કેવું કહેવાય, સરખું કહેવાય, બરાબર. ત્યારબાદ ગુસા અને લસા અને લસા, ગુસા અને લસા. તો જેમ કે હું તમને એમ કહું, બરાબર, કે 8 અને 24નો લસા, 8 અને 24 માટે શું કરીએ છીએ, 8 અને 24 એક રકમ આપી તમને અહીંયા, 8 અને 24નો ગુસા અને લસા, નો ગુસા અને લસા, બરાબર. તો 8 એટલે શું કહેવાશે, 8 બરાબર 2નો ઘન કહેવાય, અને 24 એટલે શું કહેવાશે, 2નો ઘન ગુણ્યા 3, 2નો ઘન ગુણ્યા 3. તો ગુસા શું થાય, મોટામાં મોટું હોય એ થાય, સામાન્ય હોય તો શું થશે, 2નો ઘન છે એટલે શું થશે, 8, એનો શું થશે, ગુસા થશે. અને લસા શું થશે, લસા શું થશે તો કે 2નો ઘન એક વખત લેવાનો અને 8 એટલે કેટલા, અરે સોરી, 2નો ઘન ગુણ્યા કેટલા લેવો પડશે, 3, એટલે શું થશે, લસા કેટલો થશે, 24 થશે. કેટલો થશે, 24 થશે, બરાબર. ત્યારબાદ બીજું એક સૂત્ર છે, બરાબર, કે શું સૂત્ર છે તો કે ગુસા AB, ગુસા AB ગુણ્યા લસા A અથવા B, એનું ટોટલ કેટલું થશે તો કે A ગુણ્યા B જેટલું થાય. કેટલું થાય, A ગુણ્યા B જેટલું થાય, બરાબર. ત્યારબાદ પ્રમેય 1.3 પ્રમેય કેવો છે, બરાબર, કે જો A બરાબર 2 આપ્યું હોય, બરાબર, તો p² બરાબર 100 થાય, બરાબર, તો p બરાબર કેટલું થશે, 10 થશે. p બરાબર કેટલું થશે, 10 થશે, બરાબર. ત્યારબાદ આગળનો પ્રમેય જોઈએ છીએ, પ્રમેય 1.4 જોઈએ. ચલો પ્રમેય 1.4 જોઈએ. એમાં શું આપેલું છે તો કે √2 એ અસમય સંખ્યા છે. √2 એ અસમય છે. તો જો બહુ મોસ્ટ ટાઈમ બી છે આ ટોપિક, બોર્ડની પરીક્ષાની અંદર ખાસ કામનો છે, બરાબર, કે √2 એ ચલો ત્યારબાદ જોઈએ પ્રમેય 1.4 શું આપેલું છે તો કે √2 એ અસમય સંખ્યા છે. આવું આપણે સાબિત કરવાનું આ પ્રમેય દ્વારા, બરાબર. તો કેવી રીતે સાબિત થશે, બરાબર, તો ધારો કે આનો ગુસા કેટલો થાય તો કે ભાઈ ગુસા કેટલો થશે, ગુસા AB બરાબર 1, ગુસા કેટલો થશે, AB બરાબર 1 થાય, બરાબર. તો શું કરીશું આપણે તો કે A અને B અવિભાજ્ય છે. A અને B કેવા છે, અવિભાજ્ય છે. A અને B કેવા છે, ચલો હવે અહીં A અને B કેવું છે, અવિભાજ્ય છે, બરાબર. તો શું કરશું આપણે, પહેલું સ્ટેપ, ધારો કે A/B બરાબર √2, A/B બરાબર શું થશે, √2 થશે. તો B ને અહીં ઉપર જવા દઈએ તો A બરાબર શું થઈ જશે, A બરાબર શું થશે અહીંયા તો કે √2 × B, √2 × B થશે. બંને બાજુ વર્ગ કરીએ, A² બરાબર શું થશે, 2B, પરિણામ નંબર
1 શું થશે એ સ્ક્વેર બરાબર 2b એટલે પરિણામ નંબર 2 એટલે 1 થશે. એટલે અહીં લખી શકાય કે એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, 2 વડે વિભાજ્ય છે. એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે માટે એ 2 વડે વિભાજ્ય છે. કેમ? તો કે પ્રમેય 1.3 પરથી અથવા તો પ્રમેય 1.3 પરથી કરી દો તોય ચાલશે. 1.3 પરથી બરાબર છે. હવે આગળ શું કરવાનું આપણે? તો જો આગળ આપણે એવું કરીએ કે ભાઈ ધારો કે a બરાબર 2b લઈ લો. ધારો કે a બરાબર શું લઈ લઈએ? 2b લઈ લઈએ. બરાબર. તો બંને બાજુ વર્ગ કરીએ આપણે તો શું થશે? અહીંયા બંને બાજુ વર્ગ કરશું આપણે તો શું થશે? અહીંયા અરે સોરી, a બરાબર 2b નહીં, a બરાબર 2c લઈએ. શું લઈએ? a બરાબર 2c લઈ લઈએ. બરાબર. હવે શું કામ કરીશું આપણે? જુઓ અહીંયા તો a બરાબર આપણે 2c લઈ લીધું. બરાબર. હવે આપણે શું કરવાનું છે? અહીંયા a બરાબર શું કરવાનું છે? અહીંયા જુઓ તો a બરાબર 2c લીધું. બરાબર. હવે શું કરવાનું? 2b સ્ક્વેર બરાબર a સ્ક્વેર, 2b સ્ક્વેર બરાબર a સ્ક્વેર, 2b સ્ક્વેર બરાબર શું લેવાનું? અહીંયા a સ્ક્વેર લેવાનું. બરાબર. તો શું થશે? અહીંયા જુઓ તો કે 2b સ્ક્વેર એની જગ્યાએ શું લેવાનું? અહીંયા 2c નો વર્ગ, 2c નો વર્ગ માટે શું થશે? અહીંયા 2b સ્ક્વેર બરાબર અહીંયા શું થશે? 2b સ્ક્વેર બરાબર અહીંયા શું થશે? 4c સ્ક્વેર. શું થશે? 4c સ્ક્વેર માટે b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર થઈ જશે અહીંયા. બરાબર. માટે b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, 2 વડે વિભાજ્ય છે. માટે b એ 2 વડે વિભાજ્ય છે, 2 વડે વિભાજ્ય છે. બરાબર. માટે અહીં a અને b ને a અને b નો સામાન્ય અવયવ કયો છે? 2 છે. કયો છે? 2 છે. જે આપણી ધારણાથી કેવું છે? વિરુદ્ધ છે. જે આપણી ધારણાથી વિરુદ્ધ છે. આપણી ધારણાથી કેવું છે? વિરુદ્ધ છે. કેવું છે? વિરુદ્ધ છે. માટે √2a અસમય સંખ્યા છે. બરાબર. આ જ ફોર્મેટથી તમારે કરવાનો છે. ફરી એક વખત જોઈ લઈએ પ્રમેય 1.2. તો એને અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહેવાય. જેમ કે 30 છે એના અવયવ તમારે પાડવા હોય તો 10 × 3 એટલે 30 પડશે. એટલે કે 2 × 5 × 3 અથવા 2 × 3 × 5 અથવા 5 × 3 × 2 લખો તોય ચાલે. હવે ગુસા અને લસાની વાત કરીએ તો પહેલું છે 8 અને 24નો ગુસા અને લસા. તો 8 એટલે 2નો ઘન કહેવાય, 24 એટલે 2નો ઘન કહેવાય. એટલે ગુસા કેટલો થશે? 2નો ઘન બરાબર 8 થશે અને લસા કેટલો થશે? 2નો ઘન × 3 એટલે 24 થશે. ત્યારબાદ હજી એક મુદ્દો યાદ રાખવાનો છે કે ગુસા ગુણ્યા લસા બરાબર જે 2 રકમનો ગુસા અને લસા આપણે શોધ્યો હોય એ 2 રકમનો ગુણાકાર આવશે. બરાબર. ત્યારબાદ પ્રમેય 1.3 છે કે જો a બરાબર 2 હોય તો શું થશે? p સ્ક્વેર બરાબર 100 એટલે કે p બરાબર શું થઈ જશે? 10 થઈ જશે. શું થશે? p બરાબર 10 થઈ જશે. બરાબર. ત્યારબાદ પ્રમેય 1.4 છે કે √2 એ અસમય સંખ્યા છે. √2 એ શું છે? અસમય સંખ્યા છે. બરાબર. તો શું થશે? √2 એ અસમય સંખ્યા હોય તો a અને b નો ગુસા ધારો કે 1 હોય તો a અને b અવિભાજ્ય છે. હવે ધારો કે a ભાગ્યા b બરાબર શું થશે? અહીંયા √2 થશે. શું થશે? √2 એટલે a બરાબર શું થશે? √2 × b. બે બાજુ વર્ગ કરી દઈએ તો a સ્ક્વેર બરાબર 2b. માટે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. માટે a પણ શું છે? 2 વડે વિભાજ્ય છે. હવે ધારો કે a બરાબર શું લઈ લેવાનું? આપણે 2c લઈ લઉં. a બરાબર શું લઈ લઉં? ધારો કે હું 2c લઈ લઉં. બરાબર. એટલે કે 2b સ્ક્વેર બરાબર શું લઈ લઉં? a સ્ક્વેર લઈ લઉં. 2b સ્ક્વેર બરાબર શું લઈ લઉં? a સ્ક્વેર. એટલે 2b સ્ક્વેર બરાબર શું થશે? 2c નો વર્ગ થશે. a ની જગ્યાએ આ કિંમત મૂકી દે એટલે 4c નો વર્ગ બગડો કેન્સલ એટલે b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર.
માટે બી સ્ક્વેર શું છે? 2 વડે વિભાજ્ય છે. માટે બી એ 2 વડે વિભાજ્ય છે, બરાબર. માટે એ અને બીનો સામાન્ય અવયવ કેટલો છે? 2, જે આપણી ધારણાથી કેવો છે? વિરુદ્ધ છે. માટે √2 એ અસમય સંખ્યા છે. √2 એ કેવી છે? અસમય સંખ્યા. હવે આ જ પ્રમાણે તમને ધારો કે ઘણું બધું પૂછે, તેમ કેમ પૂછે? √5, √7, √3 એ અસમય સંખ્યા છે. તો આ જ પ્રમાણે કરવાનું. જ્યાં જ્યાં √2 આવે ત્યાં √5 પૂછ્યું તો √5 મૂકવાના, એટલે અહીંયા 5 મૂકી દેવાના, એટલે અહીંયા 5 વડે વિભાજ્ય હશે એ પ્રમાણે, બરાબર. √7 આવે તો 7 મૂકવાના. આ જ ફોર્મેટ યાદ રાખવાનું તમારે. આ જ ફોર્મેટ આખે આખું છાપી નાખવાનું. જ્યાં √2 દેખાય ત્યાં જે માગ્યું હોય એ મૂકી દેવાના, બરાબર. આગળનો પ્રમેય જોઈએ છીએ કે પ્રમેય 1.5. 1.5 અહીંયા કંઈ સાબિતી ક્યાંય છે જ નહીં, બરાબર. જેમ કે એમ કહું x બરાબર p ભાગ્યા q આપેલું છે, x બરાબર p ભાગ્યા q આપેલું છે, તો શું થશે? p છેદમાં 2 ગુણ્યા 5, જ્યાં 2ની m ઘાત અને 5ની n ઘાત, જ્યાં m n ગ્રેટર ધેન 0 હોવું જોઈએ, બરાબર. આ પ્રમેય 5 છે, બરાબર છે, એટલે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ નોંધ, બરાબર, આ ખાસ યાદ રાખવાનું તમારે, બરાબર. શું છે? તો કે પહેલું આપેલું હશે. શું આપેલું હશે? તો કે 0 × x બાર. શું આપેલું હશે? 0 × x બાર, એટલે કે 0 × x x x x આ રીતે રિપીટ થતું હોય, બરાબર. અહીંયા તમને 0.1 બાર હોય એટલે 1 1 1 રિપીટ થતું હોય, બરાબર. તો જવાબ શું આવશે? એનો x/9 આવશે. જેટલા આંકડા રિપીટ થતા એની ઉપર 12 હોય એટલા નવડા મૂકવાના, બરાબર. પછી બીજું હું એમ કહું કે 0.xy બાર, તો અહીંયા 2 સંખ્યા ઉપર 12 છે, તો શું થશે? xy xy xy, બરાબર. તો શું થશે અહીંયા? બરાબર. તો કંઈ નહીં, જેની ઉપર 12 હોય એ સંખ્યા લેવાની, છેદમાં 2 વખત નવડાનું, કારણ કે 2 ઉપર 2 સંખ્યા ઉપર 12 છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો જોઈએ કે 0.xyz બાર હોય તો શું થશે? અહીંયા 0.xyz xyz xyz આ રીતે રિપીટ થતું હોય, બરાબર. તો શું થશે? xyz અપોન 3 સંખ્યા ઉપર 12 છે એટલે કેટલા આવશે? 3 નવડા આવશે. કેટલા આવશે? 3 નવડા આવશે. ફરી એક વખત જોઈ લઈએ શું આપેલું તો પ્રમેય 1.5. તો કે x બરાબર p ભાગ્યા q હોય, બરાબર. તો p ભાગ્યા 2ની m ઘાત ગુણ્યા 5ની n ઘાત, જ્યાં m n ગ્રેટર ધેન 0. ત્યારબાદ તમને આવું આપ્યું હોય 0.x બાર બરાબર 0.xxxx, બરાબર. તો શું થશે? x/9 થઈ જશે જવાબ એનો, બરાબર. ત્યારબાદ 0.xy બાર 2 સંખ્યા ઉપર 12 હોય તો 0.xy રિપીટ થતું હોય, બરાબર. તો શું થશે? જે સંખ્યા પુનરાવર્તિત થાય છે એ આખી સંખ્યા છેદમાં જેટલી વખત 12 હોય જેટલી સંખ્યા ઉપર એટલા નવડા મૂકવાના, બરાબર. ત્યારબાદ ત્રીજું કે 0.xyz બાર છે તો 0.xyz xyz xyz, તો જે સંખ્યા પુનરાવર્તિત થાય છે એ સંખ્યા ભાગ્યા 3 સંખ્યા ઉપર 12 છે તો 3 નવડા મૂકવાના, બરાબર. આગળનો મુદ્દો જોઈએ છીએ, બરાબર. આ બધી અગત્યની વસ્તુ છે ભાઈ. તમને આવું આપેલું હોય કે 0.x બાર એટલે પોઈન્ટ પછી કોઈ સંખ્યા ઉપર 12 આપ્યો હોય અને એવું કીધું હોય કે ભાઈ x/9 થાય તેમ સાબિત કરો. સોરી, x/9 થાય તેમ સાબિત કરો નથી, x/q છે. શું છે? x/q છે. શું છે? x/q છે, બરાબર. તો શું થશે? અહીંયા જુઓ, બરાબર. સોરી, 9 જ છે, બરાબર. x/9 જ છે. તો શું થશે? અહીંયા જુઓ, તો ધારો કે y બરાબર 0.x બાર લઈ લેવાના, બરાબર. એટલે આ શું થાય? 0.x અપ ટુ અનંત સુધી થઈ જાય, બરાબર. હવે એક સંખ્યા પુનરાવર્તિત થાય છે, 9માં શીખેલા છો. એક જ સંખ્યા પુનરાવર્તિત થાય તો એક 0 વાળા વડે ગુણી દેવાનું, એટલે 10y બરાબર અહીં શું થશે? x.x x x x, બરાબર છે. ત્યારબાદ
શું કરવાનું, આ માઇનસ આ કરો એટલે 10y માઇનસ આ, બરાબર. અહીંયા શું થશે તો કે એક્સ 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 ડોટ ડોટ ડોટ, બરાબર છે, માઇનસ આ કરવાનું એટલે એને તો શું કહેવાશે, વાય જ કહેવાશે. શું કહેવાશે, વાય જ કહેવાશે. અથવા તો આપણે 0.xxx લખી નાખીએ તો આ કેટલા થશે, 9y થશે. કેટલા થશે, 9y થશે, બરાબર. તો આમાંથી આ બાદ થાય તો કેટલા વધશે, x જ વધશે, એટલે x જ વધશે. માટે y બરાબર શું થઈ જશે, x અપોન ને 9. y બરાબર શું થશે, x અપોન ને 9 થઈ જશે. y બરાબર શું થશે, x અપોન ને 9 થઈ જશે. ચલો આગળનો પ્રમેય જોઈએ છીએ. શું આપેલું છે આગળના પ્રમેયમાં તો કે 0.xy બાર બરાબર 0.xy બાર બરાબર xy અપોન થાય તેમ સાબિત કરો. આ બે નવડા છે, બરાબર. તો કેવી રીતે સાબિત કરવાનું થાય તો કે ધારો કે એમ લઈ લઈએ આપણે 0.xy બાર એટલે શું થશે, અહીંયા 0.xy અપ ટુ અનંત સુધી. હવે અહીંયા બે આંકડા પુનરાવર્તિત થાય છે તો બે જીરોવાળી સંખ્યા વડે એટલે કે 100 વડે ગુણી દઈએ તો આને 100 વડે ગુણશું તો શું થશે, xy ડોટ xy. ત્યારબાદ આમાંથી આ બાદ કરીએ તો શું થાય, 100m માઇનસ એમ. અહીંયા શું થશે, xy માઇનસ આ શું થશે 0.xy, બરાબર. તો જો આ બાદ થાય તો આ કેટલા વધશે, 99 એમ. હવે આમાંથી જાય, બરાબર. તો શું થશે, ખાલી xy જ વધશે, xy. માટે m બરાબર શું થશે, xy અપોન 99. m બરાબર શું થશે, xy અપોન 99, બરાબર. આમ ફરી એકવાર જોઈ લઈએ કે 0.x બાર આપ્યું હતું બરાબર x અપોન 9 થાય તેમ સાબિત કરો. તો ધારો કે 0.x બાર લઈ લઈએ તો y બરાબર x ઉપર બાર છે એટલે x ને પુનરાવર્તિત કરો. હવે એક જ આંકડો અહીં પુનરાવર્તિત થાય છે એટલે એક જીરોવાળી સંખ્યા વડે બે બાજુ ગુણવાનું એટલે 10 વડે ગુણી નાખવા એટલે 10y બરાબર x.xxx થશે. 10y માઇનસ y કરવાનું, આ બાજુ પણ બાદબાકી કરે 9y બરાબર x વધશે. માટે y બરાબર શું થશે, x અપોન 9. એ જ પ્રમાણે અહીંયા 0.xy બાર તો xy અપોન 99 થાય તેમ સાબિત કરો તો શું થશે, ધારો કે m બરાબર 0.xy બાર લઈ લઈએ માટે m બરાબર 0.xy. અહીંયા શું થશે, 100m બરાબર xy. કેમ 100m, કારણ કે બે આંકડા પુનરાવર્તિત થાય છે એટલે બે જીરોવાળી સંખ્યા વડે ગુણ્યું. હવે આમાંથી આ બાદ કરીએ આમ તો 100 માઇનસ એમ. અહીંયા શું થશે, આ પદ એના માઇનસ આ પદ તો 100m માંથી m જાય તો 99m. આમાંથી આ બાદ કરીએ આપણે આ રીવા તો xy વધશે માટે m બરાબર xy અપોન 99, બરાબર. આમ વિદ્યાર્થી મિત્રો અહીં માહિતી અને સૂત્રનો લેક્ચર પૂરો થાય છે, બરાબર. બેઝિકલી આ બધા ફોર્મેટ છે દાખલાના. તમને આવો દાખલો પૂછશે ધારો કે અહીંયા ભાઈ કે 0.32 બરાબર 0.32 બરાબર 32 અપોન 99 લાવો, આવું સાબિત કરવું પડશે, બરાબર. તો એના માટેના બધા ફોર્મેટ છે, બરાબર. ત્યારબાદ અસમય કેવી રીતે સાબિત કરવું એનું ફોર્મેટ લખાવ્યું. ત્યારબાદ અમુક પ્રમેયો લખાયા, બરાબર છે. તો આ પ્રમેયને માત્ર ખાલી સમજવાના છે, ક્યાંય પરીક્ષામાં એટલા કંઈ પ્રમેય લખો એવું કંઈ નથી પૂછાવાનું, બરાબર. પણ દાખલા ગણવા માટે આપણે એનો ઉપયોગ કરશું, બરાબર છે. તો 9 સ્વાધ્યાય જે છે એ નવા વિડીયો લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી ઘરે રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને દાખલાઓની તૈયારી કરતા રહો. થેન્ક યુ.